નમસ્તે દર્શક, ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. શેર બજારની આગામી અઠવાડિયાની ચાલ કેવી રહેશે તેનો આપણે ફરી એક વખત અહીં અભ્યાસ કર્યો છે. પહેલા આપણે ગયા સપ્તાહની વાત કરી તો ગયા સપ્તાહે આપણી વાત એવી હતી કે શેર બજારના ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સને સમયનો પૂરો સાથ મળે છે અને પ્રાઇસની જે સાયકલ છે એ પણ પોઝિટિવ છે. તેમ છતાં જો ઉપરના લેવલેથી દબાણ રહે બજાર ઉપર તો સાઇડવેઝ થઈ જાય એવી શક્યતા હતી, એવી આપણે ગયા સપ્તાહે વાત કરી હતી અને લગભગ એ મુજબ જ શેર બજારે બિહેવ કર્યું છે. હવે આગામી સોમવાર એટલે કે આવતીકાલથી શેર બજારમાં શું થઈ શકે તે કળવાનો આપણે ફરી એકવાર અહીં પ્રયત્ન કરવો છે. તો ટાઈમ સાયકલની સૌથી પહેલા વાત એટલા માટે કરવી પડે કારણ કે શનિ અને રવિવાર બે રજામાં 3 મહત્વની ટાઈમ સાયકલ પાસ થઈ ગઈ છે, જેમાં લ્યુનાર ટાઈમ સાયકલ છે, વિન્ટર સોલિસ્ટિસ 21 ડિસેમ્બરની તારીખ છે, બીજી એક આપણી 20મી ડિસેમ્બરની તારીખ આવતી જે 45 દિવસની એક ટાઈમ સાયકલ છે એ ઇન્ડેક્સ ફોલો કરે છે. તો આ ત્રણેય ટાઈમ સાયકલ શનિવાર અને રવિવારના ગાળામાં પસાર થઈ ગઈ છે. તો એની ઇમ્પેક્ટ હવે સોમવારે દેખાય એવી પૂરી શક્યતા હોય છે. ગેમ થિયરી એમ કહે છે કે કોઈ પણ ટાઈમ સાયકલનો દિવસ આવે તો એને એકાદ બે દિવસ આગળ પાછળ એની ઇમ્પેક્ટ બજારમાં આવી છે. હવે ટેકનિકલી વાત કરીએ તો જે ચાર્ટ ઉપર એક 25,600 થી 700 ની રેન્જ વચ્ચેથી બાઉન્સ લઈને ઇન્ડેક્સે ઉપર ચાલ પકડી છે, તો ઉપર જઈને એને 26,000 ની નજીક બહુ મોટું રેઝિસ્ટન્સ છે. એટલે કે આ પાતળી 500-600 પોઈન્ટની રેન્જમાં ઇન્ડેક્સ અત્યારે ફસાયેલો છે. કોઈ મોટા ન્યૂઝની રાહ જોતા હોય ટ્રેડર્સ એવું અત્યારે દેખાય છે. તો જ્યાં સુધી હવે નીચેના સ્તરે 25,600 અને ઉપર 26,000 થી થોડું ઉપર એટલે કે 26,100 ની આડે બજાર સસ્ટેન ન થાય ત્યાં સુધી બજાર કોઈ ચોક્કસ દિશા પકડી લે એવી શક્યતા દેખાતી નથી. હવે ટાઈમ સાયકલની વાત ફરી એકવાર કરી લઈએ. ભાવ એક રેન્જમાં ફસાઈ ગયો છે અને ટાઈમ સાયકલ છે એ હવે અહીંથી નેગેટિવ સાઈડ પ્રેશર બતાવે એવું છે. એટલે કે સમય છે ને હવે ભાવને સાથ નહીં આપે. પ્રાઇસ સાયકલ પોઝિટિવ હોવા છતાં સમય એનો નબળો દેખાય છે. એટલે કે હવે તેજીના ખેલાડીઓએ જો આ શેર બજારમાં તેજી આગળ વધારવી હોય તો 26,000 ની ઉપર સસ્ટેન થવું પડશે. એટલે આ સપ્તાહમાં આપણે સૌથી મહત્વના જો કોઈ આંકડા નિફ્ટીના આંકડા ઉપર ધ્યાન રાખવાનું હોય તો 26,100 અને નીચે 25,600 ઉપર નજર રાખવી પડશે. આ બંને આંકડા હવે ડિસિસિવ બની ગયા છે. બજારમાં તેજી 26,100 ઉપર છે અને મંદી 25,600 ની નીચે છે. જ્યાં સુધી આ 600 પોઈન્ટની રેન્જમાં છે ત્યાં સુધી માર્કેટ અવઢવમાં જ દેખાશે. હવે ટાઈમ સાયકલ જ્યારે નેગેટિવ છે અને પ્રાઇસ સાયકલ પોઝિટિવ છે એટલે કે તેજીના આખલા અને મંદીના રીચ વચ્ચે બરાબર યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં આ અઠવાડિયામાં કોણ કોના ઉપર ભારી પડશે તેના આધારે બજારની ચાલ નક્કી થશે. જો આ દરમિયાન કોઈ મોટા ન્યૂઝ વિશ્વના આર્થિક ફલક ઉપર અથવા તો દેશના આર્થિક ફલક ઉપર મળી જાય તો બજારને કદાચ પોતાની દિશા નક્કી કરવાની એક તક મળશે. વળી પાછું આ અઠવાડિયું ક્રિસમસનું છે. વિશ્વના બજારોમાં ક્રિસમસ રેલીની આશાએ નાની મોટી ખરીદીઓ શેર બજારમાં જોવા મળતી હોય છે. ભારતમાં પણ ભૂતકાળમાં આવી રીતે ખરીદી થઈ છે, પણ 21 ડિસેમ્બરની જે વિન્ટર સોલિસ્ટિસની ટાઈમ સાયકલ છે એમાં છેલ્લા 5 વર્ષનો ટ્રેન્ડ એમ કહે છે કે 21-22 ડિસેમ્બરની આસપાસ બજારમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં 1 થી 2% એટલે કે 400-500 પોઈન્ટ સુધીના કડાકા આ 2-3 દિવસના ગાળામાં જોવા મળેલા છે છેલ્લા 5 વર્ષ. તો હવે આ તારીખ રવિવારે વીતી ગઈ છે તો સોમવારે આ ફરીથી આવી અસર દેખાડશે કે કેમ એ ટ્રેડર્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ સમયે 25,600 સપોઝ કે તૂટી જાય તો નીચે 25,100 સુધીની રેન્જ નિફ્ટી માટે ખુલી જશે. અથવા તો જે રીતે છેલ્લા 2 દિવસમાં 2 અઠવાડિયાના છેલ્લા 2 દિવસમાં એટલે કે ગુરુવારે અને શુક્રવારે
ખરીદી જોવા મળી છે એ પ્રવાહ ચાલુ રહેશે અને એ પ્રવાહમાં જો બજાર 26,100 ની ઉપર નીકળી જશે તો નવો ઓલ ટાઈમ હાઈ પછી આવતા લગભગ મંદીના ખેલાડીઓ મૂકી નહીં શકે. એટલે આપણે માટે આ આખું વીક એક ક્રુશિયલ જંકચર જેવું થઈ જશે. એટલે કે માર્કેટ એક એવા ત્રિભેટે આવીને ઊભું છે જ્યાંથી હવે બજારે પોતાની દિશાને સ્પષ્ટ નક્કી કરવી પડશે. એનું બીજું એક કારણ એ પણ છે કે છેલ્લા એકાદ મહિનાથી, હવે તમને ચોક્કસ તારીખની વાત કરું ને તો લગભગ 19 નવેમ્બર અને ત્યારથી લઈને 20 ડિસેમ્બર સુધી બજાર એક 600 પોઈન્ટની રેન્જમાં રહ્યું છે. એટલે કે બહુ પાતળી રેન્જ, 1-1.5 મહિનાની વાત કરીએ તો બહુ પાતળી રેન્જમાં બજાર અટવાઈને ગયું છે. એટલે હવે એનો સમય પણ પાકતો જાય છે કે કોઈ પણ એક બાજુ રેન્જ તૂટે તો આ રેન્જ તૂટવા માટેના તમામ ગ્રાઉન્ડ, ટેકનિકલી વાત નથી પણ ગેમ થિયરી મુજબ તમામ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયેલા છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે પ્રાઇસ સાયકલ પોઝિટિવ છે અને એવી પોઝિટિવ છે કે હવે ત્યાંથી પોતાની તાકાત દેખાડે છે. અને ટાઈમ સાયકલ કમસે કમ આ વીકમાં એટલી નબળી છે કે નીચેની બાજુ પણ માર્કેટની રેન્જ તોડી શકે છે. તો આ ત્રિભેટે આવેલા બજારમાં હવે પછી શું થશે એ આપણે સોમવારે જોઈએ. મિત્રો, દર અઠવાડિયે આપણે વિલિયમ ગિલબર્ટ ગેનની થિયરી મુજબ બજારના ભાવિને આંકવા અથવા તો એનું અનુમાન લગાડવા માટે એક સરળ પદ્ધતિ અહીં શીખીએ છીએ. ગયા સપ્તાહે આપણે પૂર્ણાંક સંખ્યાના વર્ગની વાત અહીં કરી હતી. એટલે કે કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા, એનો વર્ગ કરવાથી જે આંકડો મળે તે ઇન્ડેક્સ ઉપર એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ઉપર સારા એવા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. જેમ કે નિફ્ટી અત્યારે 25-26 હજારની આડે છે તો 160 નો જે વર્ગ આવશે એ આંકડો સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ તરીકે મજબૂત રીતે કામ કરશે. એવી રીતે 161, 162 પૂર્ણાંક સંખ્યા એટલે કે પાછળ દશાંશ એકેય નથી. એટલે કે 161.5 કે 161.25 એવો આંકડો નથી, પૂર્ણાંક સંખ્યા છે. હવે આ થઈ તો ભાવને કઈ રીતે બિહેવ કરશે એનો અંદાજ લગાડવો. હવે આ જ સ્ક્વેર મેથડ એટલે કે વર્ગ અને વર્ગમૂળની મેથડમાં સમય પણ ગળી શકે. તો માની લો કે નિફ્ટી અથવા સેન્સેક્સ અથવા કોઈ પણ ઇન્ડેક્સ અથવા તો કોઈ પણ સ્ટોક કોઈ એક આંકડા ઉપર, ભાવના આંકડા ઉપર ટોપ અથવા બોટમ બનાવશે. તો એ ટોપ અને બોટમ જે બન્યો એના આંકડાનું વર્ગમૂળ લેવાથી જે સંખ્યા મળશે એટલા ટાઈમ ડ્યુરેશન પછી નિફ્ટી, સેન્સેક્સ અથવા તો કોઈ પણ સ્ટોકમાં ભાવ પોઝ લેશે અથવા તો ત્યાંથી પોતાની ચાલ બદલશે. હવે આમાં કહેવાનો મતલબ એવો છે કે માની લો નિફ્ટી 26,000ની સંખ્યા ઉપર એક ટોપ બનાવે છે. તો 26,000નો આંકડો આપણે લઈ લેવાનો, એ આંકડાનો વર્ગમૂળ કાઢવો. એ વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ, એ સ્ક્વેર રૂટ માની લો 160,000 છે. તો જે ટાઈમ ડ્યુરેશન ઉપર આપણે કેલ્ક્યુલેટ કરવું એટલે કે માની લો આપણે ચાર્ટ ઉપર એક ડેઇલી કેન્ડલ ઉપર આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને નિફ્ટી 26,000 એક ટોપ બનાવેલો છે. તો ડેઇલી કેન્ડલ ઉપર 160 કેન્ડલ પછી અથવા તો 16 કેન્ડલ પછી ડબલ્યુટી ગેન થિયરીમાં કોઈ પણ સંખ્યા હોય તેનો એકમ એટલે કે છેલ્લો આંકડો છે એ એક પછી એક તમે ઘટાડી શકો. બરાબર? એટલે 161 નો માની લો કે એક ફિગર આપણને મળેલો છે જે આપણને મોટો લાગે કે 160 દિવસ આપણે ઇન્ડેક્સમાં 160 દિવસ સુધી રાહ જોઈ શકીએ નથી, અથવા તો આપણને એ પહેલાનો કોઈ એવો સમયગાળો જોઈએ છે જ્યાંથી નિફ્ટી કોઈ બાજુ ટર્ન લઈ શકે. તો 161 નો આંકડો મળેલો હોય તો આપણે એમાંથી છેલ્લો એક કાઢી નાખશું અને 16ની સંખ્યાને પકડી રાખશું અને એટલી કેન્ડલ ગણશું. એટલે કે ચાર્ટ ઉપર 16 દિવસ પછી, ડેઇલી કેન્ડલ ઉપર આપણે જ્યારે ચાર્ટનો અભ્યાસ કરતા હોય તો 16 દિવસ પછી નિફ્ટીના ભાવમાં, એના બિહેવિયરમાં કંઈક ચેન્જ આવી શકે છે. એ દિવસે ટ્રેન્ડ રિવર્સલની શક્યતા હોય છે
અથવા તો ત્યાં એક નાનો મોટો પોઝ લઈને ભાવ ફરીથી પોતાની કોઈ દિશામાં આગળ વધી શકે. એટલે આ પદ્ધતિમાં જેમ આપણે કોઈ પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવા હોય ત્યારે પૂર્ણાંક સંખ્યાના આપણે વર્ગને કેલ્ક્યુલેટ કરીએ છીએ, એવી જ રીતે કોઈ પણ ભાવના વર્ગમૂળને ધ્યાને લઈએ તો આપણે સમયને અમુક હદે કરી શકશું, અમુક હદે એનો અંદાજ લગાવી શકશું કે કેટલા દિવસ પછી ભાવના વર્તનમાં કાંઈ પણ નાનો મોટો ફરક આવશે. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહે ફરીથી આપણે આવી જ એક WDKની સરળ પદ્ધતિ શીખવા માટે અહીં મળીશું અને શેર બજારના એક સપ્તાહના ભવિષ્યના ટ્રેન્ડ અને ભાવ કેવા રહેશે એના અનુમાનો અંદાજો લગાડવા માટે અહીં મળશું. તો ત્યાં સુધી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.